શ્રીમદ ભાગવત 10મો સ્કંધ 90મો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણના લીલા વિહારનું વર્ણન. શ્રી શુકયુવાચ સુખમ સ્વપુર્યા નિવસન દ્વારકાયામ શ્રિયઃ પતિઃ સર્વસંપત્સમૃદ્ધાયામ જુષ્ટાયામ વૃષ્ણિપુંગવે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, દ્વારકા નગરીની શોભા અલૌકિક હતી. એના માર્ગો મદ ચરતા મદ મસ્ત હાથીઓ, સુસજ્જિત સૈનિકો, ઘોડાઓ અને સોનાના રથની ભીડથી ભરચક ભરેલા, કાયમ ભરેલા રહેતા. જ્યાં જુઓ ત્યાં લીલાછમ ઉપવન અને બગીચાઓ લહેરાઈ રહેતા હોય. ફળ ફૂલથી લદાયેલા વૃક્ષોની હારમાળા હોય. એના ઉપર બેસીને ભમરાઓ ગુંજી રહ્યા હોય. જાત જાતના પક્ષીઓ કલરવ કરતા હોય. એ નગરી બધી પ્રકારની સંપત્તિઓથી ભરપૂર હતી. જગતના શ્રેષ્ઠ વીર યાદવો એનું સેવન કરીને પોતાને ભાગ્યશાળી માનતા હતા. ત્યાંની સ્ત્રીઓ સુંદર વેશભૂષાથી વિભૂષિત હતી અને તેમના અંગ અંગમાં તરુણતા છલકતી રહેતી હતી. રમતો રમતી, જ્યારે તેઓ પોતાના મહેલમાં વિવિધ ક્રીડાઓ કરતી કે રમતો રમતી, ત્યારે એવું લાગતું કે જાણે વીજળી ચમકે છે. લક્ષ્મીપતિ ભગવાનની પોતાની આ દ્વારકા નગરી હતી. એમાં ભગવાન નિવાસ કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ 16,000થી વધુ પત્નીઓના એકમાત્ર પ્રાણ વલ્લભ હતા. બધાનો જીવી જ. એ બધી પત્નીઓના જુદા જુદા મહેલો, એ પણ ઐશ્વર્યથી સંપન્ન. જેટલી પત્નીઓ હતી ને એટલા જ અદ્ભુત રૂપ ધારણ કરીને તેઓ એમની સાથે વિહાર કરતા. બધી પત્નીઓ એના મહેલમાં સુંદર સુંદર સરોવર હતા. એનું નિર્મળ જળ ખીલેલા નીલા, પીળા, શ્વેત, લાલ વગેરે જાત જાતના કમળોના પરાગથી મહેકતું હતું. ઈ સરોવરમાં ટોળે ટોળા હંસ, સારસ વગેરે સુંદર સુંદર પક્ષીઓ ટવકી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ઈ જળાશયો તથા ક્યારેક નદીઓના જળમાં પ્રવેશ કરીને પોતાની પત્નીઓ સાથે જલ વિહાર કરતા. ભગવાનની સાથે જલ વિહાર કરનારી પત્નીઓ અને એને પોતાના ભુજ પાસમાં જકડી લેતી, આલિંગન કરતી. ત્યારે ભગવાનના શ્રી અંગોમાં એના વક્ષસ્થળનું કેસર લાગી જતું હતું. એ સમયે ગંધર્વો એનું યશોગાન કરતા અને સૂત, માગધ અને બંદીજનો બહુ આનંદથી મૃદંગ, ઢોલ, નગારા અને વીણા વગેરે વાજિંત્રો વગાડતા. ભગવાનની પત્નીઓ ક્યારેક ક્યારેક હાસ્ય કરતા કરતા પિચકારીઓ વડે જળ છાંટીને ભગવાનને ભીંજવી દેતી, તો ક્યારેક ભગવાન પણ એને જળથી આર્દ્ર કરી દેતા હતા. આવી રીતે ભગવાન પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરતા, જાણે યક્ષરાજ કુબેર યક્ષિણીઓ સાથે વિહાર કરતો હોય. એ સમયે વસ્ત્રો પલળી જતા અને મોટા મોટા અંગોળામાં ગૂંથેલા ફૂલ સરી પડતા. તેઓ તેને ભીંજવતા પિચકારી છીનવી લેવા માટે એની પાસે પહોંચી જતી અને એ બહાને એનું આલિંગન કરી લેતી. એના સ્પર્શથી એની પત્નીઓના હૃદયમાં પ્રેમ ભાવના
ની અભિવૃદ્ધિ થઈ જતી, જેથી એનું મુખ કમળ ખીલી ઉઠતું. ત્યારે તેઓ વધારે સુંદર દેખાતી. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની વનમાળા એ રાણીઓના વક્ષસ્થળ ઉપર લગાડેલા કેસરના રંગથી રંગાઈ જતી. વિહારમાં અત્યંત મગ્ન થઈ જવાને કારણે વાંકડિયા વાળની લટો ઉન્મુક્ત ભાવથી લહેરાવા લાગતી. એ પોતાની રાણીઓને વારંવાર ભીંજવી દેતા અને રાણીઓ એમને તરબોળ કરી દેતી. ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે એ રીતે વિહાર કરતા કે જાણે કોઈ ગજરાજ હાથણીઓની સાથે ઘેરાઈને એની સાથે ક્રીડા કરતો હોય. ભગવાન શ્રી કૃષ્ણ અને એની પત્નીઓ ક્રીડા કર્યા પછી પોતપોતાના વસ્ત્ર આભૂષણ ઉતારી અને એ નટ નર્તકીઓને આપી દેતા. જેની આજીવિકા માત્ર ગાવું બજાવવું જ છે એને આપી દે. પરીક્ષિત, ભગવાન આવી રીતે એમની સાથે વિહાર કરતા ત્યારે એની ગતિ, ભાષણ, અવલોકન, મંદ હાસ્ય, વિનોદ ભર્યા વચનો તથા આલિંગનોથી સ્ત્રીઓની બુદ્ધિ હરાઈ જતી. પરીક્ષિત, રાણીઓના જીવન સર્વસ્વ એમના એકમાત્ર હૃદયેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જ હતા. કમલ નયન શ્યામ સુંદરના ચિંતનમાં એટલી મગ્ન થઈ જતી કે કેટલી વાર સુધી જડની જેમ ચૂપ થઈ જતી, ચૂપ જ રહેતી. ક્યારેક તો ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં જ એના પ્રેમના ઉન્માદને કારણે એના વિરહનો અનુભવ કરવા લાગતી અને જાણે શું કહેવા લાગતી એ હું તમને સંભળાવું છું. રાણી કહેતી, કુકરે વિલપસે ત્વમ વિત નિદ્રાન શેષે સ્વપિતિ જગતિ રાત્ર્યામીશ્વરો ગુપ્ત બોધ વયમેવ સખી કચ્ચિદ ગાઢ નિર્ભિન્ન ચેતા નલીન નયન હાસોદાર લીલેક્ષિતેન. રાણી કહેતી કે અલી ઓ ટીટોળી, હવે બહુ રાત થઈ ગઈ છે. સંસારમાં બધી બાજુ શૂન્યતા છવાઈ ગઈ છે. જો અત્યારે સ્વયં ભગવાન પોતાનું અખંડ જ્ઞાન છુપાવીને સૂઈ ગયા છે અને તને નિંદ્રા નથી આવતી? તું આ પ્રમાણે આખી રાત જાગીને બકવાટ કેમ કરી રહી છો? સખી, ક્યાંક તું પણ અમારી જેમ કમલનયન ભગવાન શ્રી કૃષ્ણની હાસ્ય સહિતની ઉદાર દ્રષ્ટિથી વિંધાઈ ગઈ છો કે શું? અરે ચકવી, તે રાત્રિના સમયે તારા નેત્રો કેમ બંધ કરી દીધા છે? શું તારા પતિદેવ ક્યાંય ચાલ્યા ગયા છે કે તું આવી રીતે કરુણ સ્વરથી પોકારી રહી છો? અરે રે, ત્યારે તો તું બહુ દુખિયારી છો. પણ માનો કે ન માનો, તારા હૃદયમાં પણ અમારી જેમ જ ભગવાનની દાસી થવાનો ભાવ જાગૃત થઈ ગયો છે. શું તું હવે એના ચરણમાં ચડાવેલા પુષ્પની માળા પોતાના અંબોડામાં ગૂંથવા ઈચ્છેશ? અરે ઓ સમુદ્ર, તમે નિરંતર ગર્જના કર્યા કરો છો, તમને નિદ્રા નથી આવતી? એવું લાગે છે કે તમને હંમેશા જાગતા રહેવાની બીમારી લાગુ પડી ગઈ છે. પણ ના ના, અમે સમજી ગયા. અમારા પ્રિય શ્યામ સુંદરે તમારું ધૈર્ય, ગંભીરતા અને સ્વાભાવિક ગુણ છે એ છીનવી લીધા છે. શું આને કારણે જ તમે અમારા જેવા અસાધ્ય વ્યાધિના શિકાર થઈ ગયા છો? અમને તો અસાધ્ય વ્યાધિ થઈ ગઈ છે, તમે એના શિકાર થઈ ગયા છો કે જેની કોઈ દવા જ નથી.
ચંદ્રદેવને કહેતા કહે છે કે ચંદ્રદેવ, તમને બહુ મોટો ક્ષયનો રોગ લાગુ પડી ગયો છે, એટલે તમે આટલા ક્ષીણ થઈ રહ્યા છો. રામ રામ. હવે તમે તમારા કિરણોથી અંધારું પણ દૂર કરી શકતા નથી. શું અમારી જેમ અમારા પ્રિય શ્યામ સુંદરની મીઠી મીઠી રહસ્યની વાતો ભૂલી જવાને લીધે તમારી બોલતી બંધ થઈ ગઈ છે કે શું? અને શું એની ચિંતાથી તમે મૌન થઈ ગયા છો? વાયુને કહે છે કે ઓ મલયાચલના વાયુ, અમે તારું શું બગાડ્યું છે, જેથી તું કૃષ્ણના કટાક્ષોથી વિંધાયેલા અમારા હૃદયમાં કામદેવને પ્રગટ કરી રહ્યો છે? અરે તું શું નથી જાણતો? ભગવાનની કામણગારી દ્રષ્ટિથી અમારા હૃદય તો પહેલેથી જ ઘાયલ થઈ ગયા છે. મેઘને કહે છે, અરે મેઘ, તારા શરીરનું સૌંદર્ય તો અમારા પ્રિયતમ જેવું જ છે. ખરેખર તમે યાદવ શ્રેષ્ઠ ભગવાનના પ્રિય છો. તેથી જ તો તમે અમારી જેમ પ્રેમ પાસથી બંધાઈને એનું ધ્યાન કરો છો. અને એટલે તો વારંવાર એનું સ્મરણ કરીને અમારી જેમ ઘનશ્યામ સાથે સંબંધ બાંધવો અને ઘરે બેઠા પીડાને વહોરવા જેવું છે. ઘનશ્યામ સાથે સંબંધ બાંધો તો ઘરે બેહીને પીડા વહોરવા જેવું છે. કોયલને કહે છે કે તારો કંઠ તો બહુ મધુર છે. મીઠું મીઠું બોલવા વાળા અમારા પ્રાણ પ્રિયની જેમ તુંય મીઠું મીઠું બોલસ. તારા મધવાળા સ્વરથી ખરેખર તારા અવાજમાં અમૃતું ભળ્યું છે, જે પ્રિયતમના વિરહથી મરી ગયેલા પ્રેમીઓને જીવન દાન દેનારું છે. પ્રેમીઓના વિરહથી જે પ્રેમીઓ મરી ગયા હોય એને જીવનદાન તમારી બોલી આપે છે. તું જ કે અમે તારું શું પ્રિય કરી? પર્વતને કહે છે કે હે પર્વત, તું તો ઉદાર વિચારનો છે. તમે પૃથ્વીને પણ ધારણ કરી રાખીશ. તમે નથી હાલતા ચાલતા અને નથી કાંઈ કહેતા કે સાંભળો છો. એવું લાગે છે કે કોઈ મોટા વિચારમાં મગ્ન થઈ ગયા છો. હારું હારું, હવે સમજાણો. તમે અમારી જેમ એવું ઈચ્છો છો કે અમારા સ્તન જેવા અનેક શિખરો ઉપર હું પણ ભગવાન શ્યામ સુંદરના ચરણ કમળને ધારણ કરું. ઓ સમુદ્ર પત્ની, નદીઓ, આ ગ્રીષ્મ ઋતુ છે, તમારો પ્રવાહ સુકાઈ ગયો છે. હવે તમારી અંદર ખીલેલા કમળોનું સૌંદર્ય દેખાતું નથી. તમે બહુ દુબળી પાતળી થઈ ગઈ છો એવું લાગે છે. જેમ અમે અમારા પ્રિયતમ શ્યામ સુંદરની પ્રેમ દૃષ્ટિ ન પામીને અમારું હૃદય હારી બેઠી છે અને ખૂબ જ દુબળી પાતળી થઈ ગઈ છે ને, એમ તમે મેઘો દ્વારા પોતાના પ્રિયતમ સમુદ્રને ન મળી શકવાના વિરહમાં આવી દુબળી પાતળી થઈ ગઈ છો. અરે હંસ, આવ આવ, ભલે આવ્યો, તારું સ્વાગત છે. આસન ઉપર બેસ, લે દૂધ પી. પ્રિય હંસ, શ્યામ સુંદરની કઈ વાત તો સંભળાવ. અમે એવું સમજી છીએ કે તું એનો દૂત છો. કોઈના વશમાં ન થનારા શ્યામ સુંદર કુશળ તો છે ને? કોઈના વશમાં આવે એવા તો છે નહીં. એક ભાઈ જ એની મિત્રતા તો બહુ જ અસ્થિર છે. અરે ભાઈ, એની મિત્રતા તો બહુ અસ્થિર છે, ક્ષણભંગુર છે. એક વાત
તો કે એમણે અમને કીધું હતું કે તમે જ અમારી પરમ પ્રિયતમા છો. શું હવે આ વાત એને યાદ છે? જા જા, અમે તારી વિનંતી કે પ્રાર્થના સાંભળી નહીં સાંભળી. જ્યારે તેઓ અમારી પરવા કરતા નથી તો અમે એની પાછળ શું કામ મરી? કપટીના દૂત, અમે એની પાસે જવાના નથી. શું કીધું? તેઓ અમારી ઈચ્છા પૂરી કરવા અહીં આવવાના ચાહે છે. અચ્છા અચ્છા, તો એમને અહીં બોલાઈ આવો, અમારી સાથે વાત કરાવજે. પણ ક્યાંક લક્ષ્મીને સાથે લઈને ન આવતો. તો શું તેઓ લક્ષ્મીને છોડીને અહીં આવવા નથી ઈચ્છતા? આ કેવી વાત છે? શું સ્ત્રીઓમાં લક્ષ્મી જેવી છે જેનો ભગવાનમાં અનન્ય પ્રેમ છે? શું અમારામાંથી કોઈ એક પણ એવી નથી? પરીક્ષિત, શ્રી કૃષ્ણની પત્નીઓ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં આવો અનન્ય ભાવ રાખતી હતી. આના કારણે એમણે પરમ પદ પ્રાપ્ત કર્યું. શ્રી કૃષ્ણ ભગવાનના લીલાઓના અનેક પ્રકારના ગીત છે અને અનેક પ્રકારે ગાવામાં આવે છે. એ એટલી મધુર, એટલી મનોહર છે કે એના સાંભળવા માત્રથી જ સ્ત્રીઓના મન છે એની તરફ ખેંચાઈ જાય છે. પછી જે સ્ત્રીઓ એને પોતાના નેત્રથી જોવે છે તો એના માટે તો શું જ કહેવું. જે ભાગ્યશાળી સ્ત્રીઓ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ માની અને પરમ પ્રેમથી એના ચરણની સેવા કરે છે, એના તપનું શું વર્ણન કરી જ ન શકાય એવું નથી. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ છે એ સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે. એણે વેદોક્ત ધર્મનું વારંવાર આચરણ કરીને લોકોને એ વાત દેખાડી દીધી કે ઘર જ ધર્મ, અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થનું સાધન છે. તેથી જ તેઓ ગૃહસ્થોચિત શ્રેષ્ઠ ધર્મનો આશ્રય લઈને વ્યવહાર કરતા રહ્યા છે. પરીક્ષિત, હું તમને કહી ચૂક્યો છું કે એની 16,108 રાણીઓ હતી. એ શ્રેષ્ઠ સ્ત્રીઓમાં રૂકમણી વગેરે 8 પટરાણીઓ અને એના પુત્રોનું હું પહેલા વર્ણન કરી ચૂક્યો છું. એના સિવાય ભગવાન શ્રી કૃષ્ણની બીજી જેટલી પત્નીઓ હતી એનાથી પણ દરેકને 10-10 પુત્ર થયા. આ કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે ભગવાન સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ છે. ભગવાનના પરમ પરાક્રમી પુત્રોમાં 18 તો મહારથી હતા. એનો યશ સંપૂર્ણ જગતમાં ફેલાયેલો હતો. એના નામ હતા પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, દીપ્તિમાન, ભાનુ, શાંબ, મધુ, બૃહદભાનુ, ચિત્રભાનુ, રૂક, અરુણ, પુષ્કર, વેદબાહુ, શ્રુતદેવ, સુનંદન, ચિત્રબાહુ, વિરૂપ, કવિ અને ન્યગ્રોધ. ભગવાન શ્રી કૃષ્ણના આ પુત્રોમાં પણ બધાયથી શ્રેષ્ઠ રૂકમિણી નંદન પ્રદ્યુમ્નજી હતા. એ બધાય ગુણોમાં પોતાના પિતા જેવા જ હતા. કૃષ્ણ જ જોઈ લ્યો. આ મહારથી પ્રદ્યુમ્નજીએ રૂકમિણી પુત્રી સાથે લગ્ન કર્યા હતા અને એનાથી અનિરુદ્ધનો જન્મ થયો. અનિરુદ્ધમાં 10,000 હાથીનું બળ હતું. રૂકમિણીના દોહિત્ર અનિરુદ્ધજીએ પોતાની નાનાની પૌત્રી સાથે લગ્ન કર્યા.
એનાથી વજ્રનો જન્મ થયો અને બ્રાહ્મણના શ્રાપથી ઉત્પન્ન થયેલા મુષળ દ્વારા યાદવોનો નાશ થઈ ગયો. ત્યારે માત્ર તે એકલા જ બચી ગયા હતા, વજ્ર. વજ્રના પુત્ર પ્રતિબાહુ, પ્રતિબાહુના સુબાહુ, સુબાહુનો શાંતસેન અને શાંતસેનના સતસેન. પરીક્ષિત, આ વંશની અંદર કોઈ પણ પુરુષ એવો ન થયો કે બહુ સંતાન વાળો ન હોય. બધાય બહુ સંતાન વાળા થયા. અને જે નિર્ધન અલ્પાયાયુ કે અલ્પ શક્તિ વાળા હોય, બધાય ધનવાન, બધાય ફૂલ શક્તિ વાળા અને બધાય પૂર્ણ આયુષ્ય વાળા. આ બધાય બ્રાહ્મણ ભક્ત થયા. યદુવંશીમાં એવા એવા યશસ્વી અને પરાક્રમી પુરુષ થયા છે જેની ગણતરી હજારો વર્ષ પછી પણ કરી શકાય એમ નથી. મેં એવું સાંભળ્યું છે કે યદુવંશના બાળકોને શિક્ષણ આપવા માટે 3,88,00,000 આચાર્યો હતા. આવી સ્થિતિમાં તો મહાત્મા યાદવોની સંખ્યા તો કઈ રીતે ગણાવી શકાય? સ્વયં મહારાજ ઉગ્રસેનને 1 નીલ જેટલા સૈનિકો હતા. એકડાની વાહે 13 મીંડા આવે ત્યારે 1 નીલ થાય. પરીક્ષિત, પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામ વખતે ઘણાય ભયંકર અસુરો મરાઈ ગયા. તે જ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા અને બહુ અભિમાનપૂર્વક જનતાને રંજાડવા લાગ્યા. ત્યારે એનું દમન કરવા માટે ભગવાનની આજ્ઞાથી દેવતાઓએ જ યદુવંશમાં અવતાર લીધો હતો. પરીક્ષિત, યાદવોના 101 કુળ હતા. એ બધાય ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાના સ્વામીને આદર્શ માનતા. જે યદુવંશીઓ એના અનુયાયી હતા એની બધી રીતે ઉન્નતિ થઈ. યદુવંશીઓનું ચિત્ત છે એ રીતે ભગવાનમાં લાગેલું હતું કે એમને એના દૈનિક કાર્યો જેવા કે સૂવું, બેસવું, ખાવું, પીવું, હરવું, ફરવું, બોલવું, રમવું, નાહવું, ધોવું વગેરેમાં તેઓ પોતાના શરીરને પણ ભૂલી જતા. એ જાણતા જ નહોતા કે અમારું શરીર શું કરે છે. એની સંપૂર્ણ શારીરિક ક્રિયાઓ યંત્રની જેમ આપમેળે થયા કરતી હતી. પરીક્ષિત, ભગવાનનું ચરણોદક એવા ગંગાજી અવશ્ય તમામ તીર્થોમાં મહાન અને પવિત્ર છે. ગંગાજી પવિત્ર મહાન છે, પણ જ્યારે સ્વયં પરમ તીર્થરૂપ ભગવાને જ યદુવંશમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે તો ગંગાજીનો મહિમા આપમેળે એમના સુયશ તીર્થ કરતાંય ઓછો થઈ ગયો. ભગવાનના સ્વરૂપનો એ એટલો મોટો મહિમા છે કે એની સાથે પ્રેમ કરનારા ભક્તો અને દ્વેષ કરવાવાળા શત્રુ બેય એના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. જે લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે મોટા મોટા દેવતાઓ પ્રયત્ન કરતા રહે છે તેઓ જ ભગવાનની સેવામાં નિત્ય નિરંતર લાગેલા રહે છે. ભગવાનનું નામ એક વખત સાંભળવાથી કે એક વખત ઉચ્ચાર કરવાથી બધાય અમંગળનો નાશ થઈ જાય છે અને નાશ કરી દેશે. ઋષિઓના વંશમાં જેટલા પણ પ્રચલિત ધર્મ છે ને એ બધાયના સ્થાપક ભગવાન જ છે. પરીક્ષિત, આવી સ્થિતિમાં તેઓ પૃથ્વીનો ભાર ઉતારી દે એમાં હું મોટી વાત.
શ્રી કૃષ્ણ ભગવાન સઘળા જીવોના આશ્રય સ્થાન છે. જો કે તેઓ સદાય સર્વદા સર્વત્ર ઉપસ્થિત જ રહે છે, છતાંય દેવકીજીની કુખે જન્મ એ તો માત્ર કહેવા પૂરતું જ છે. યદુવંશી વીરો પાર્ષદોના રૂપમાં એની સેવા કરતા રહેતા હતા. એમણે પોતાના બાહુબળથી અધર્મનો નાશ કરી દીધો છે. પરીક્ષિત, ભગવાન સ્વભાવથી જ ચરાચર જગતનું દુઃખ મિટાવતા રહે છે. એનું મંદ હાસ્યથી ખીલેલું સુંદર મુખારવિંદ વ્રજની સ્ત્રીઓ અને નગર સ્ત્રીઓના હૃદયમાં પ્રેમ ભાવને પ્રદીપ્ત કરે છે. વાસ્તવમાં સંપૂર્ણ જગત ઉપર જેવો વિજય છે, એનો જય થાવ, જય થાવ. પરીક્ષિત, પ્રવૃત્તિથી અતીત પરમાત્મા એને પોતાના દ્વારા સ્થાપિત ધર્મ મર્યાદાની રક્ષા માટે દિવ્ય લીલા શરીર ગ્રહણ કર્યું અને એને અનુરૂપ અનેક અદ્ભુત ચરિત્રોનો અભિનય કર્યો. એનું એક એક કર્મ સ્મરણ કરનારાઓના કર્મ બંધનને કાપી નાખે છે. જે યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવાનો અધિકાર પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એણે એની લીલાનું શ્રવણ કરવું જ જોઈએ. બસ લીલાનું જ શ્રવણ કરતું રહેવાનું. પરીક્ષિત, જ્યારે મનુષ્ય પ્રતિક્ષણ ભગવાન શ્રી કૃષ્ણના મનને હરનારે લીલા કથાની વધુને વધુ શ્રવણ કીર્તન અને ચિંતન કરવા લાગે છે ને, ત્યારે એની આ જ ભક્તિ એને ભગવાનના પરમધામમાં પહોંચાડી દે છે. જો કે કાળની ગતિથી પર થવું બહુ કઠણ છે, પણ ભગવાનના ધામમાં કાળની દાળ ગળતી નથી, કાળનું કાંઈ હાલતું નથી. અર્થાત કાળનું ક્યાંય ભગવાનના ધામમાં ચાલતું નથી. એ ત્યાં સુધી જ પહોંચી શકતો જ નથી. એ જ ધામની પ્રાપ્તિ માટે અનેક સમ્રાટો પોતાના રાજપાટ છોડીને તપસ્યા કરવા માટે તપસ્યાના ઉદ્દેશથી જંગલમાં ચાલ્યા ગયા. તેથી મનુષ્યએ તેમની કથાનું શ્રવણ કરવું જ જોઈએ. મર્ત્યસ્તયાનુશવમેધિતયા મુકુંદ શ્રીમત કથા શ્રવણ કીર્તન ચિંતયેતિ તદ્ધામ દુસ્તર કૃતાંત જવાપવર્ગમ ગ્રામાદ્વનમ ક્ષિતિભુજોપિ યયુર્યદર્થા. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ વૈયાસિક્યામષ્ટાદશ સહસ્ત્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે ઉત્તરાર્ધે શ્રી કૃષ્ણ ચરિતાનુવર્ણનમ નામ નવતિતમોऽધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઇતિ દશમસ્કંધોત્તરાર્ધ. દસમા સ્કંધનો ઉત્તરાર્ધ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.